સુરતના ઓલપાડ તાલુકા સહિત ટકારમાં ગામના ખેડૂતો ગુલાબની ખેતી તરફ વળ્યા છે। ત્યારે ખેડૂતોએ દેશી ગુલાબની ખેતી કરી ઓછી મહેનતે વધુ પ્રોફિટ મેળવી રહ્યા છે। જ્યારે ટકારમાં ગામના ખેડૂતે દેશી ગુલાબની ખેતી કરી છે। પોણા 3 વીઘામાં ગુલાબની ખેતી કરી ખેડૂતે સારી આવક મેળવી રહ્યા છે। કમોસમી વરસાદ અને વાવાઝોડામાં ડાંગર અને શેરડી ખેડૂતોને નુકસાન થયું હતું, પરંતુ દેશી ગુલાબની ખેતી કરતા ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે। ટકારમાં ગામમાં ગુલાબનું વાવેતર કર્યું છે। છેલ્લા 10 વર્ષથી ગુલાબનું વાવેતર કર્યું છે। એમાં સારું એવું ઉત્પાદન મળે છે આપને। જનરલી આપણે શેરડીનું વાવેતર અમારા ટકારમાં ગામમાં લોકો વધારે કરતા હોય છે, પણ શેરડીનું શું છે કે આપણે લાંબી મુદતે એની મૂડી આવે છે। મીન્સ કે તમારે આ રોકડીયો પાક છે, રોજે રોજ આમાં તમને પૈસા મળે છે। શેરડીમાં શું છે કે એકવાર તમે રોપો છો, એક વર્ષે કપાય છે અને બીજા હપ્તે અમારા સરસાણા અને ટકારમાં ગામની સીમમાં આમાં ટકારમાં ગામના વિરલભાઈએ 3.5 વીઘા જમીનમાં ગુલાબનું વાવેતર કર્યું છે। તો આમ જોવા જઈએ ને તો અમારી બાજુ ડાંગ અને શેરડીનું જ વાવેતર થતું હોય છે। તો એનાથી આપણને રિસ્કવાળું કામ પણ હોય છે, કેમ કે એનું વળતર આપને વર્ષે મળે છે। ને આ ગુલાબનું ખેતી કરવાથી શું છે કે ખેતરમાં પાકની ફેરબદલી થવાથી જમીનમાં પણ સુધારો થાય છે ને। દક્ષિણ ગુજરાતમાં આમ તો શેરડી અને ડાંગરની વાવેતર ખેડૂતો કરતા આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જો જોવામાં આવે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં તો ખેડૂતોએ પોતાની ખેતી પેટર્ન બદલી છે અને આંતરપાક તરીકે પણ અન્ય પાકને ખેતી કરતા આવ્યા છે। જેમાં ખાસ કરીને ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાના ટકારમાં ગામે એક ખેડૂતોએ શેરડી અને ડાંગરની ખેતી છોડીને પાક ફેરબદલી કરી છે અને પોતાના ખેતરમાં ગુલાબની ખેતી પોણા 3 વીઘામાં કરી છે। અને ખેડૂતોએ જે રીતે જણાવ્યું છે એ પ્રમાણે કે આ ખેતીમાં રોજે રોજની આવક થતી હોય છે, ખર્ચો ઓછો હોય છે અને નુકસાન પણ થતું નથી। જીવાત પડતી હોય છે, પરંતુ બીજા અન્ય પાકો કરતાં ઓછી જીવાતો જોવા મળે છે અને ટ્રીટમેન્ટ પણ કરવા માટે સહેલી હોય છે। ત્યારે હાલ તો ઓલપાડ તાલુકામાં ખેડૂતોએ શેરડી ડાંગર સહિત હવે અન્ય ફળ ફૂલોની પણ ખેતી કરતા આવ્યા છે। ત્યારે હાલમાં ટકારમાં ગામના જે ખેડૂત છે એ ખેડૂતોએ ગુલાબની ખેતી તરફ વળ્યા છે। મહેન્દ્રસિંહ માંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત।